હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું પાણીપુરી. પાણીપુરી એવી વસ્તુ છે કે લગભગ લોકોને ભાવતી જ હોય. આપણે જોઈએ છીએ કે લગ્ન પ્રસંગમાં જમણવાર હોય ત્યાં અન્ય કાઉન્ટર કરતાં પાણીપુરીના કાઉન્ટર પર વધારે ભીડ જોવા મળશે. અને પાણીપુરીની લારી પર પણ તમને લોકો પાણીપુરી ખાતા જોવા મળશે જ. એટલે પાણીપુરી લગભગ લોકોને બહુ જ ભાવતી હોય છે. આજે આપણે પાણીપુરી ઘરે બનાવીશું અને પાણી અને મસાલો એટલો ટેસ્ટી બનાવીશું કે તમે બહારની પાણીપુરી ખાવાનું ભૂલી જશો. ઘરે પાણીપુરી બનાવીએ ને એટલે આપણને તાજી અને ચોખ્ખી ખાવા મળે. તો ચાલો આપણે પાણીપુરી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે પાણી બનાવીશું. તો પાણી બનાવવા માટે અહીંયા મેં ફુદીનો લીધો છે, આદું, લીલા મરચાં, 3 થી 4 નંગ જેટલા લીલા મરચાં લીધા છે, એ બહુ તીખા નથી એટલે, અને ધાણા લીધા છે. અને હવે આપણે બીજી વસ્તુ જોઈએ તો એમાં ચાટ મસાલો, મીઠું, સંચળ, આમચૂર પાવડર, આંબલી, જીરું અને મરી, આટલી વસ્તુ આપણે પાણીપુરીનું પાણી બનાવવા માટે જોઈશે. હવે આમાં અત્યારે મેં મીઠું લીધું છે એટલે આટલી જ મીઠું જોઈશે એવું નથી, આપણે બાકીનું પછી ઉમેરીશું, પણ પહેલાં આપણે ઓછું જ લેવાનું. હવે આપણે મિક્સરના જારમાં મરી, જીરું અને આંબલીનો ટુકડો છે એ લઈ લઈશું અને આને સાઈડ પર રહેવા દઈશું. એને આપણે પછીથી એડ કરીશું. હવે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો તો એને મેં સમારી લીધો છે, અને આ 3-4 લીલા મરચાં લીધા છે. એ બહુ તીખા નથી, પણ તમારી પાસે જે મરચાં હોય એ તીખા હોય તો ઓછા લેજો. હવે આદું, મરચાં અને જીરું, મરી અને આંબલીનો ટુકડો, આટલી વસ્તુ આપણે પહેલાં ક્રશ કરી લેવાની છે. હવે આમાં આપણે ફુદીનો છે એને આવી રીતે દબાવીને મિક્સર જારમાં ભરી લઈશું. અને હવે આ ફુદીનાને પહેલાં ક્રશ કરી લઈએ, અને ત્યારબાદ એમાં આપણે ધાણા આવી રીતે દબાવીને ભરી દઈશું. ધાણાની કૂણી દાંડલી હોય એ મેં રહેવા દીધી છે. અને હવે આમાં આપણે થોડું ઠંડુ પાણી ઉમેરીશું. અત્યારે વધારે પાણી નહીં ઉમેરીએ, થોડું ઉમેરી દઈશું, 2-3 ચમચી જેટલું, અને ક્રશ કરી લઈશું. અને ત્યારબાદ આપણે બીજું ઠંડુ પાણી ઉમેરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો અહીંયા આપણી આ પાણીપુરી માટેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આને આપણે એક વાટકીમાં કાઢી લેવાની છે. આપણે આને સીધું જ તપેલીમાં નથી આ નાખી દેવાની, આ બધી પેસ્ટ. આપણે કેમ એવું નહીં કરવાનું એ હું તમને જણાવું. તો જો લીલા મરચાંની કેવી તીખાશ છે એ આપણને ખબર ના પડે, તો આપણે આવી રીતે કરીએ ને તો પાણી ક્યારેય નહીં બગડે. હવે મારે જેટલી જરૂર હતી એ પ્રમાણેનું મેં 1 લીટર પાણી લીધું છે, અને મિક્સર જારમાં થોડું પાણી લઈ અને એને પાણીને હલાવી અને લઈ લીધું. અને હવે આ જે આ પેસ્ટ છે એમાંથી હું 3-4 ચમચી જેટલું ઉમેરી દઈશ અને આને મિક્સ કરી લઈશ. અને હવે જે આ બધા સંચળ, મીઠું, ચાટ મસાલો અને આમચૂર પાવડર છે એને ઉમેરી દઈશ. આ બધી વસ્તુ સારી રીતે દેખાય એટલે મેં તમને એક ટ્રેમાં લઈને બતાવી છે, પણ આમાં આપણને જેટલી જરૂરિયાત લાગે વધારે ઓછી તો એ પ્રમાણેનું કરી લેવાનું. અને અહીંયા જે મેં આ માપ લીધું છે એ બધું 1 લીટર પાણી માટેનું લીધું છે, પણ જો તમારે વધારે પાણી બનાવવાનું હોય ને તો એ પ્રમાણે વધારે વસ્તુ લેવાની. હવે આવી રીતે બધું મિક્સ કરી અને આપણે ટેસ્ટ કરી લેવાનું કે આમાં કઈ વસ્તુ ઓછી લાગે છે. તો મીઠું મેં પહેલેથી જ ઓછું લીધું હતું એટલે મીઠું ઉમેરી દઈશ અને મિક્સ કરી લઈશ. અને લીલા મરચાં બહુ તીખા નથી એટલે હજી હું આમાં આ લીલા ધાણા અને ફુદીનાની પેસ્ટ ઉમેરી દઈશ. 2 ચમચી ઉમેરી દીધી, અને હવે ફરી આને ટેસ્ટ કરી લેવાનું. એટલે આવી રીતે આપણે પાણીને ટેસ્ટ તો કરી જ લેવાનું. અને હવે આ પાણી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. આમાં કશી જ વસ્તુ ઓછી નથી લાગતી. મીઠું, સંચળ, આમચૂર પાવડર બધાની ખટાશ, ખારાશ બધું માપે છે.
એટલે આ પાણી એકદમ ચટપટું તો થવું જ જોઈએ. હવે આને આપણે ફ્રીજમાં મૂકી દઈશું અને હવે બનાવીશું મસાલો. તો ચણાને મેં પહેલાં પલાળી લીધા હતા અને પછી મીઠું નાખીને બાફી લીધા છે અને બટેટાને પણ બાફી લીધા છે. તો જો હવે સારી રીતે બાફી લેવાના, આમ દબાવીએ એટલે મેશ થઈ જવા જોઈએ ચણા. અને હવે અહીંયા મેં 4 નંગ બટેટા લીધા છે. આપણે એવો અંદાજ લગાવી શકીએ કે 2 વ્યક્તિ માટેની પાણીપુરી બનાવવાની હોય તો 4 બટેટા જોઈશે. હું અહીંયા 2 વ્યક્તિની બનાવી રહી છું એટલે મેં 4 નંગ બટેટા લીધા છે. 1 લીટર પાણી બનાવ્યું છે. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, સંચળ પાવડર ઉમેરી દઈશું અને મરચું પાવડર ઉમેરી દઈશું. અને ત્યારબાદ આ જે ગ્રીન પેસ્ટ છે એ ઉમેરી દઈશું. આ પેસ્ટને પાણીમાં ઉમેર્યું હોય તો એમાં પણ ઉમેરી શકાય, પણ હું આમાં એટલા માટે ઉમેરું છું આ માવામાં કેમ કે આપણો આ જે માવો છે, મસાલો છે એ પણ ટેસ્ટી બનવો જોઈએ. એટલે પાણીપુરી ખાઈએ ત્યારે પાણી માનો કે ઓછું ભરાણું હોય તો માવામાં પણ ટેસ્ટ તો હોવો જ જોઈએ ને, એટલે આવી રીતે કરવાનું. હવે બટેટાને હાથથી મેશ કરી લઈશ. અને જો આપણે ચણા ભેગું મિક્સ ના કર્યા હોય તો મેસરથી આપણે મેશ કરી શકીએ, પણ મેં બંને મિક્સ કરી દીધા છે એટલે હું હાથથી બટેટાને સારી રીતે મેશ કરી લઈશ. અને પછી બધો મસાલો અને ચણા સારી રીતે મિક્સ કરી લઈશ. આ હાથથી જ સારી રીતે મિક્સ થાય એટલે આપણે હાથથી જ કરી લેવાનું. અને આમાં જો તમને જરૂર લાગે ને તો થોડું પાણી છે એ પણ ઉમેરી શકાય. બહુ કોરું કોરું લાગે તો થોડું પાણી ઉમેરી દેવાનું. તો આપણો મસાલો પણ આવી રીતે કરીએ તો એકદમ સરસ મજાનો ચટાકેદાર થાય છે. તો અહીંયા મસાલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. મસાલાને પણ આપણે ટેસ્ટ કરી લેવાનો, મીઠું ને બધું બરાબર છે કે નહીં એ. તો અહીંયા મારો મસાલો એકદમ બરાબર તૈયાર થઈ ગયો છે. હવે આપણે એવું જ બને છે કે પૂરી લગભગ આપણે બહારથી જ લાવતા હોઈએ છીએ. હું પણ આવી રીતે તૈયાર જ પૂરી લાવી છું. અને આ રવા પૂરી લીધી છે મેં. તો આ પૂરીને હું એક પ્લેટમાં લઈ લઈશ. અને ત્યારબાદ આ બધી પૂરીમાં પહેલાં હું હોલ કરી દઈશ. આપણે પાણીપુરી ખાતા હોય ને ત્યારે પણ વચ્ચે બ્રેક પડે ને એ ના મજા આવે, એટલે પાણીપુરી આવી રીતે બધી હોલ કરીને રાખી દેવાની અને મસાલો ભરીને રાખી દેવાની એટલે ફટાફટ ખાઈ શકીએ. હવે આમાં હાથથી અથવા ચમચીથી મસાલો ભરી દેવાનો. હાથથી થોડો ફટાફટ મસાલો ભરાઈ જશે. હવે આવી રીતે મસાલો મેં ભરી દીધો છે બધી પૂરીમાં અને આપણું સરસ મજાનું ઠંડુ ઠંડુ ચટપટું પાણી પણ તૈયાર છે. અને આમાં જો તમારે આમ એકદમ દેખાવમાં સારું લાગે એવું કરવું હોય તો થોડી જે બૂંદી આવે છે એ ઉમેરી શકો, લીંબુની સ્લાઇસ છે એવું બધું ઉમેરી શકો છો, ડુંગળીના ટુકડા એવું બધું. હું એવું બધું કશું જ ઉમેરતી નથી, ખાલી આવું જ પાણી બનાવું છું. હવે પાણીપુરી આપણે ખાઈએ ને ત્યારે એમાં પૂરીમાં ચમચીથી પાણી નાખીએ ને એ ખાવાની મજા ના આવે, પણ પાણીપુરી આખી પાણીમાં ડુબાડીને ખાઈએ ને તો જ મજા આવે. પાણીપુરી તો તમે પણ ઘરે બનાવતા હશો, પણ જો આવી રીતે ના બનાવતા હોય ને તો એક વખત આવી રીતે ચોક્કસથી બનાવજો. ઘરમાં બધાને ભાવશે આવું પાણી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.